નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે જામનગરના માધવ દાંડિયા ક્લાસીસમાં જોમ અને જુસ્સાથી યુવા ખેલૈયાઓ કરી રહ્યા છે દાંડિયાની પ્રેક્ટિસ। નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે યુવા હૈયામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ગુજરાતની ધરતી પર નવરાત્રિ એ માત્ર તહેવાર નહીં પણ એક સંસ્કૃતિ છે અને તેની શરૂઆત થાય છે આવા મનમોહક દાંડિયા અને ગરબા રિહર્સલથી। અહીં જુવાનીનો જુસ્સો, નૃત્યના નિપુણતા અને સંગીતનો સાથ જોઈને લાગે છે કે માતાજીને રીઝવવા માટે લોકો ભક્તિમય વાતાવરણમાં તલ્લીન બની જાય છે। જગતજનની ભગવતી અંબામાના ગુણગાન અને આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ। નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરના ખેલૈયાઓ પણ ઉત્સવ છે। જ્યારે જામનગરમાં જે ખેલૈયાઓ છે એ ખાસ નવરાત્રિ જે રમવા માટે, ગરબા રમવા માટે ખાસ તૈયારી કરી રહ્યા છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ગરબે રમવા માટે ખાસ જે યુવાધન છે તે અત્યારે હાલ જેમાં જોશ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઉત્સાહને લઈ અને ખાસ જે ખેલૈયાઓ છે તે ઝૂમી રહ્યા છે। દાંડિયા ક્લાસીસની અંદર ખાસ જે ટ્રેનિંગ લઈ રહ્યા છે, આ જે ટ્રેનરો છે તેના દ્વારા ટ્રેનિંગ અપાતી હોય છે। ત્યારે કહી શકાય કે જે જામનગરનું જે એક મોટું જે દાંડિયા ક્લાસીસ છે, માધવ દાંડિયા ક્લાસીસ, તેમાં કહી શકાય કે જે યુવા જે ખેલૈયાઓ છે તેમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સતત 6 મહિનાથી અહીં પ્રેક્ટિસ કરતા હોય છે। ત્યારે ઘણા બધા જે યુવાનો છે, ભાઈઓ તથા બહેનો ખાસ જે આ પ્રેક્ટિસ કરી રહ્યા છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો, અલગ અલગ વિવિધ જે ગરબાની જે બેઝિક સ્ટાઇલ હોય છે તેમાં ખાસ ગરબાઓ રમી રહ્યા છે। ત્યારે નવરાત્રિના બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ જે યુવા ધન છે તે ખાસ હાલ ગરબા રમતું જોવા મળી રહ્યું છે અને ગરબા અને નવરાત્રિને લઈને એક જામનગરમાં કહી શકાય કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે નવરાત્રિ આવતા જ ખાસ કરી અને જે ગુજરાતના કહી શકાય કે ગરબાથી કઈ રીતના જુદી પડી શકે ત્યારે જામનગરનો જે ગરબા ખેલૈયાઓ છે એમાં ખાસ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહને લઈ અને જામનગરના જે યુવાનો છે, યુવતીઓ છે તે ખાસ આ ગરબાની જે ટ્રેનિંગ લઈ રહી છે અને અત્યારે મન મૂકી અને જે દાંડિયાની જે પ્રેક્ટિસ કરી રહી છે, અલગ અલગ તાલ, અલગ અલગ લયથી જે ગરબાઓ છે તે ખેલાતા હોય છે। ત્યારે જામનગરના ગરબાઓ છે, જામનગરની જે પ્રાચીન અને કહી શકાય કે અર્વાચીન નવરાત્રિ છે તેમાં દેશ વિદેશ અને સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે તેમનો પણ ખાસ કરી અને જે જતન થતો હોય છે। ત્યારે જે યુવાનો છે તે ખાસ આ દાંડિયા ખેલતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ આ જે યુવાનો છે તેમાં ખાસ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરના ખાસ જે આ ખેલૈયાઓ છે તે મનમુખી અને જોમ અને જુસ્સા અને ઉત્સાહ સાથે આ દાંડિયાની જે પ્રેક્ટિસ કરી રહ્યા છે। ત્યારે નવરાત્રિના હવે 3 દિવસો બાકી છે ત્યારે આ ખેલૈયાઓ જામનગરની જે મોટી મોટી જે ગરબીઓ થતી હોય છે તેમાં પ્રદર્શન કરશે અને તે સાથે સાથે જે ઇનામો છે તેની વંજાર પણ લાગતી હોય છે। ત્યારે આ ખેલૈયાઓ છે મનમુખી અને આ નવરાત્રિની અંદર જમશે। જામનગરમાં યુવાઓમાં ગરબા દાંડિયા પ્રેક્ટિસ જોમજુસ્સાપૂર્વક કરી રહ્યા છે। નવરાત્રી નજીક આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાઓ અને યુવતીઓમાં ગરબા દાંડિયાની પ્રેક્ટિસમાં દાંડિયા ક્લાસીસમાં જોડાઈ જાય છે। સાંજ પડતા જ ક્લબો, સોસાયટીઓ અને મંડળોમાં યુવાનોના ટોળા સંગીતની તાલે ગરબા અને દાંડિયાની પ્રેક્ટિસ કરતા નજરે પડે છે। પરંપરાગત ગરબા ગીતોથી લઈને આધુનિક ફ્યુઝન બીટ સુધી યુવાઓ નવીન સ્ટેપ્સ અજમાવીને પોતાનો જુસ્સો અને કલાત્મકતા દર્શાવી રહ્યા છે। રંગીન પહેરવેશ, તાલમેલ અને ઉર્જાથી ભરેલી આ પ્રેક્ટિસ સાથે આખું વાતાવરણ ઉત્સવમય બની ગયું છે। દાંડિયા પ્રેક્ટિસ કરાવતા કોરિયોગ્રાફર જણાવે છે કે નવરાત્રિમાં હજારો લોકોની ગરબા ગ્રાઉન્ડમાં હાજરી હોય છે, તેથી અગાઉથી પ્રેક્ટિસ કરવાથી યુવાઓ વધુ આકર્ષક અને સજાવટી બની રહે છે। દાંડિયાના અલગ અલગ તાલ, અલગ અલગ રાસ સાથે નવા સ્ટેપ ક્લાસીસમાં શીખીએ અને નવરાત્રિમાં રમવા માટે ઉત્કૃષ્ટ બની જાય છે। શહેરમાં નાના બાળકોથી લઈને વયસ્ક લોકો સુધી દરેક વયના લોકો આ પ્રેક્ટિસ સત્રોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। ખાસ જે નવરાત્રિને લઈ અને જામનગરના જે યુવા ખેલૈયાઓ છે તેમાં જોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘણા બધા જે યુવાનો છે, યુવતીઓ છે તે ખાસ જે માધવ દાંડિયા ક્લાસીસમાં ટ્રેનિંગ લઈ રહી છે। ત્યારે આપણી સાથે જે શું આપનું નામ? પ્રિયંકા વાધવાની। ખાસ કરી અને આપ કેટલા ટાઈમથી અહીં પ્રેક્ટિસ કરો છો? છેલ્લા 6 મહિનાથી પ્રેક્ટિસ કરું છું અને ત્યાં અહીંયા ઘણી બધી પંચિયા, ફ્રી સ્ટાઇલ્સ, ઘણી બધી નવા સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે। તમે ખાસ કરીને કેટલા ટાઈમથી અહીં પ્રેક્ટિસ કરો છો? છેલ્લા કન્ટિન્યુ 6 મહિનાથી પ્રેક્ટિસ ચાલુ હતી અને ઇન્ટર ક્લાસ બી ઘણા બધા લાઈક એવી રીતે હોય, બીજાને જોઈને આપણે બી સ્ટેમિના વધે। અહીંયા બધા લાઈક જેટલા બી ટ્રેનર્સ છે બહુ સારા છે અને ગાઈડન્સ બી બહુ સારું આપે છે। બેઝિક કેટલા સ્ટાઇલમાં જે સ્ટેપ હોય છે ગરબાઓ? ઘણા બધા સ્ટેપ્સ હોય છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધી અહીંયા શીખવાડવામાં આવે છે। બેઝિક્સના બી હોય કે ભાઈ તમને પહેલાં તાલી આવડી જાય, એક રાઉન્ડમાં તાલી આવડી જાય, પછી દોઢ સર્કલમાં તાલી આવી જાય, પંચિયામાં બી બીટ પ્રમાણે કેવી રીતે રમવું, કેવી રીતે આખું સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી કેવી રીતે કરવું ને બધું આવડે।
કહેશો? નવરાત્રી લઈને ખાસ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એના લઈને નવરાત્રી લઈને શું કહેશો આ વખતે? એટલે આ વખતે આપણે જોઈ રહી તો ઘણા બધા ઓર્ગેનાઇઝર આવી ગયા છે, ઘણી બધી કોમ્પિટિશન છે, બટ મારું પ્રોસ્પેક્ટસ એ છે કે ભાઈ બહુ બધું સારું છે, એવું નથી કે નથી સારું, બટ અત્યારે અર્બન વધારે જ છે, કોમ્પિટિશન ઓછી છે. જે આપણે કોમ્પિટિશન હોવી જોઈએ અને જે નવરાત્રીનું મહત્વ છે એ વધારે હોવું જોઈએ. મારું નામ સંતાણી હેતલ છે. હું માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસમાં છેલ્લા 6 વર્ષથી આવું છું. અહીં અમે નવરાત્રિના 6 મહિના પહેલાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દઈએ છીએ. એમાં પ્રાચીન અર્વાચીન બંને સ્ટેપ કરાવી છીએ. પ્રાચીન એટલે કે તાલી પંચ્યા બંને. અર્વાચીનમાં અવનવી ફ્રી સ્ટાઇલ, મંડલી, ટીટોળો એવી અનેક ફ્રી સ્ટાઇલો અમે કરાવી છે. જામનગર શહેરમાં ગરબા કિંગ મનાતું માધવ દાંડિયા ક્લાસીસ, જેમાં જામનગર શહેરને અનેક યુવા ખેલૈયાઓ દાંડિયાની પ્રેક્ટિસ લઈ અને દર વર્ષે જામનગરની ગરબીઓમાં મેગા પ્રિન્સ મેગા પ્રિન્સેસ થતા હોય છે. માધવ દાંડિયા ક્લાસીસમાં દરરોજ અલગ અલગ બેઝિક સ્ટાઇલમાં રાસ ગરબાઓની પ્રેક્ટિસ થતી હોય છે. સાથે સાથે દર વર્ષે નવા નવા સ્ટેપ પણ માધવ દાંડિયા ક્લાસીસના સંચાલક નિપુલભાઈ પંડ્યા દ્વારા દરેક ખેલૈયાઓને શીખવાડતા હોય છે. જામનગરમાં માધવ દાંડિયા ક્લાસીસની કુલ 2 બ્રાન્ચ આવેલી છે. બંને બ્રાન્ચમાં ખાસ ટ્રેનિંગ અપાઈ રહી છે. મારું નામ ધવલ વેડા છે અને મેં આ ક્લાસીસમાં માર્ચથી ચાલુ કર્યું છે અને ભગતભાઈ બહુ સારું શીખવાડે છે અને પ્રેક્ટિસ પણ સારી કરાવે છે. એમની ટોટલ 2 બ્રાન્ચ છે, એક પંચેશ્વર ટાવર અને એક આ. અને શીખવાડવામાં ભગતભાઈ અને હેતલ મેમ બહુ સારું શીખવાડે છે અને પ્રેક્ટિસ પણ ખૂબ સારી કરાવે છે. એની પાછળની મહેનત અને બહુ એની લાગણીશીલતાથી શીખવાડે છે. મારું નામ મોરવી છે. હું આ વર્ષથી આવી છું. મારે કેટલું બધું અહીં શીખવું છે, પંચ્યાન બધું શીખવું છે. એમાં મને બહુ જ મજા આવી. આ માધવ દાંડિયા ક્લાસ બહુ જ સારા છે ને હું નેક્સ્ટ યરે અહીંયા થઈશ. કેટલા વર્ષથી તમે હું આ વર્ષથી જ આવી છું. કેટલા નવા સ્ટેપ આપણે અમે ચોકડી શીખી છે, પંચ્યા શીખા છે, પછી 6 સ્ટેપ, રિવર્સ 6 સ્ટેપ, કેટલાય નવા શીખા છે અને એમાં મારે બહુ જ મજા આવી કરવામાં. સર બહુ જ સારું શીખવાડે છે. નવરાત્રી આવી રહી છે, શું કહેશો? બહુ જ મજા આવશે. બહુ જ સારા મતલબ અલગ અલગ અમે રમશે દાંડિયા, એટલે મજા આવશે. અમારે પહેલી વાર શીખવા હોય એટલે મજા આવે અમારે. શું કહેશો? ટ્રેડિશનલ ડ્રેસ બધું તૈયારી થઈ ગઈ? શું કહેશો? હા, અમે કરી લીધું તૈયારી. એમાં અમે મતલબ આમ ચણિયા ચોળીને એવું બધું પહેરીને આમ એકદમ જોશમાં રમશું અને મતલબ મજા કરશું એમ. નામ બંનેરી આર્ય છે અને હું આ માધવ દાંડિયા ક્લાસમાં 2 વર્ષથી આવું છું. આ હેતલ મેમ અને ભગત સર બહુ સારું શીખડાવે છે. અહીંયા ક્લાસીસ પર સારા છે. આની 2 બ્રાન્ચ છે, પંચેશ્વર ટાવર અને બ્રાહ્મણ બોર્ડિંગ. તમે કેવા સ્ટેપ શીખ્યા? અમે સારા સ્ટેપ શીખ્યા. મારું નામ ધ્વની જાખરિયા છે. હું માધવ દાંડિયા ક્લાસીસમાં 2જો વર્ષ છે આ મારો. મને નવી વસ્તુ શીખવા મળી, જેમ કે પંચ્યા, દાંડિયા, મંડલી, ચોકડી એવું બધું. મેં જામનગરમાં છે ને આવા દાંડિયા ક્લાસીસ ક્યાંય નહીં જોયા હોય. નવરાત્રી આવી રહી છે, કેવો ઉત્સાહ છે? બહુ જ મજા આવશે કેમ કે 2જો વર્ષ છે એટલે. એમાં રમવા જવાના છો? અર્બનમાં કે? હા, અર્બનમાં. અને પછી કોમ્પિટિશન થાય તો હું કોમ્પિટિશનમાં પણ રમી લઈશ. મારું નામ વાઘ ધાર્મિક છે. હું માધવ દાંડિયા ક્લાસીસમાં આ વર્ષથી આવું છું અને આ ભગત સર અને હેતલ મેમ બહુ સારું શીખવાડે છે અને બંચિયા ફ્રી સ્ટાઇલ અમે ઘણું બધું સારું શીખીએ છીએ. નવરાત્રી પૂર્વે ખેલૈયાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રી પૂર્વે જે એક જોમજુસ્સા સાથે જે ખેલૈયાઓ છે તે હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરી અને જે જામનગરમાં જે ગરબા કિંગ જે કહેવાતો જે ક્લાસીસ છે, જે માધવ દાંડિયા ક્લાસીસ, એમના ખાસ ઓનર વિપુલભાઈ પંડ્યા આપણી સાથે છે. આપણે ખાસ એમની સાથે વાત કરશો. વિપુલભાઈ, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને જે આપ દાંડિયા ક્લાસીસ છે તો કેટલા વર્ષથી ચલાવો છો? હું આશરે 23 વર્ષથી મારા માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસીસ ચલાવી રહ્યો જામનગરમાં અને અઢળક વાર મારા ક્લાસના અને મારા ગ્રુપના હું પણ ઘણીવાર મેગા પ્રિન્સ બની છું અને મારા ક્લાસના છોકરા છોકરીઓ દર વર્ષે 30થી માંડીને મોટા સુધી દરેક વિનર બને છે અને મેગા પ્રિન્સ અને પ્રિન્સેસો બિરુદ પામે છે.
વિપુલભાઈ, આ દાંડિયા ક્લાસ આપ કેટલા વર્ષોથી ચલાવો છો? તો આ ખાસ આપને કઈ કઈ જગ્યાએ દાંડિયા ક્લાસ છે? મારા 22 વર્ષથી આ ક્લાસીસ છે અને આ 23મું વર્ષ છે અને મારી 2 બ્રાન્ચીસ છે જામનગરમાં અને મુંબઈમાં પણ મારી અલગ અલગ જગ્યાએ બ્રાન્ચીસ છે અને જામનગરમાં એક પંચેશ્વર ટાવરના એરિયામાં અને બીજી છે આપણે કૃષ્ણનગર એરિયામાં બરડા બ્રાહ્મણની વાડીમાં અને 2 જગ્યાએ બ્રાન્ચ ચાલુ છે જામનગર. વિપુલભાઈ, ખાસ કરીને જે આપ ટ્રેનિંગ આપતા હોય છો, જે ખેલૈયાઓ જે નવા આવતા હોય છે, તો ખાસ એમને કોઈ જે સ્ટેપ આવડતા ના હોય છે, તો આપ કેવી રીતના એને બેઝિક સ્ટેપ શીખવાડતા હોય છો? અમારે ત્યાં સૌથી પહેલી વસ્તુ છે કે સૌથી પહેલા અમારે ત્યાં બેઝિકથી એડવાન્સ સુધીનું લેવલ રમાડીએ છીએ અમે લોકો અને સૌથી પહેલા બિગિનર માટે જે લોકોને આવડતું નથી તો એને અલગ જગ્યા પર અમે પર્સનલી ધ્યાન આપીએ છીએ અને દર વર્ષે એમાંથી નવા લોકો વિનર થાય છે અને એ રીતનું એડવાન્સ કોર્સ અને જે લોકો નવરાત્રીમાં વિનર્સ બધા બને છે એ ફૂલી એડવાન્સ કોર્સ પણ અમે શીખવાડીએ છીએ. વિપુલભાઈ, આપના જે આ ક્લાસીસ છે તેની અંદર મુખ્યત્વે જે કેટલા સ્ટેપમાં જે આપ જે દાંડિયા છે શીખવાડતા હોય છો? જનરલી અમારા આપણે જામનગરની અંદર ફેમસ સ્ટાઇલ છે જેમ કે તાલી રાસ છે, પંચિયા રાસ છે, જે ગુજરાતને પણ ભારત આખામાં પંચિયામાં છે એ આપણા માત્ર ને માત્ર જામનગરની અંદર જ શીખવાડવામાં આવે છે અને રમવામાં આવે છે અને એ આપણી કંઈક સિગ્નેચર સ્ટેપ જે જામનગરનો એ બહુ સારો છે અને એમને લોટસેપ સ્ટાઇલ જેમ કે ફોરવર્ડ સિક્સઅપ, રિવર્સ સિક્સઅપ, મંડલી છે અને અલગ અલગ વસ્તુ અર્વાચીન અને પ્રાચીન બંને શીખવામાં આવે છે. વિપુલભાઈ, આ વખતે ખાસ કોઈ નવો સ્ટાઇલ, નવો ગરબા સ્ટાઇલમાં? હા, આ વખતે અમે લોકો નવી સ્ટાઇલ અને નવી વસ્તુ લઈને આવી ચૂક્યા છીએ પેરમાં અને અલગ અલગ રીતે અને લાઈવ મંડલી જે લોકો દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ અમે નવી વેરિએશન સાથે નવું લઈને આવી ચૂક્યા છીએ. વિપુલભાઈ, ખાસ કરીને જે આપ ટ્રેનિંગ આપો છો ત્યારે ખાસ જે અત્યારે હાલ નવરાત્રીના થોડા દિવસો બાકી છે ત્યારે નવરાત્રી સ્ટાર્ટ થશે તો ખાસ અર્વાચીન અને જે કહી શકાય કે પ્રાચીન નવરાત્રી, બરોબર, તો અત્યારે અર્બન જે નવરાત્રીઓ થતી હોય છે તો એના બારે શું કહેશો? હવેનું અત્યારનું જે દર વર્ષની જેમ કે નવું કંઈક વેરિએશન માણસોને જોતું હોય છે પણ છેલ્લા ઘણા સમયથી કે જે આપણી જે પ્રાચીન સ્ટાઇલ એટલે કે તાલી, પંચિયા, ફ્રી સ્ટાઇલ એ તો બધું જ ચાલતું જ હોય છે પણ સાથે સાથે ઘણા વર્ષથી આ વર્ષની જેમ ન્યૂ અલગ અને અર્બન સ્ટાઇલ નવી લોન્ચ થઈ છે જેની અંદર લોટસપ સ્ટાઇલ અને લોટસપ સ્ટાઇલ આકર્ષણ સ્ટાઇલ અમે લોકો કરાવી છે. વિપુલભાઈ, 2004 થી તમે આ માધવ દાંડિયા ક્લાસીસ ચલાવો છો ખાસ, તો આપ જે રીતના આટલા ઘણા વર્ષો થઈ ગયા છે તો આ વખતે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આ વખતે સૌથી પહેલા કહું તો બહુ વધારે પડતો ઉત્સાહ છે અને ખાસ કરીને આ વખતે અર્બનની અંદર જે જામનગરની અંદર વેરિએશન અલગ અલગ લઈને આવી ચૂક્યા છે, નવા આયોજકો, નવી વસ્તુ અમે ખુદ પણ નવરાત્રીનું આયોજન કરી હતી રાહડો કરીને જે મ્યુનિસિપાલિટી પ્લોટની અંદર છે અને આપણા ક્લાસના તો ખરી પણ જામનગરની અલગ અલગ જગ્યાએથી પણ અમારી સાથે ઘણા ક્લાસીસ પણ જોડાયેલા છે અને નવી વસ્તુ અમે લોકો શીખવાડવાના છીએ અને નવી વસ્તુ ગિફ્ટો અને આકર્ષકો સાથે રમવાના. વિપુલભાઈ, આપણા બંને ક્લાસની અંદર કેટલા જે ટ્રેનરો છે અને ટ્રેનિંગ લે છે જે સ્ટુડન્ટો? આશરે મારે 2 ક્લાસની સંખ્યા થઈને 3,500 સ્ટુડન્ટ છે અને દર વર્ષની જેમ દર વર્ષે 500,000 વધતા હોય છે એ રીતનું. ખાસ કરી અને આપણે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવરાત્રીને લઈ અને આપ જે લોકો યુવા જે ધન છે, જે યુવા ખેલૈયાઓ છે તેમનો આપ જે ઉત્સાહ છે એમાં તમે જે બમણો વધારો કરો છો અને એ લોકોને જે સ્ટેપ બાય જે ગરબા શીખવતા હોય છે અને જે મોટી જે ગરબીઓ છે તેમાં ખાસ જે લોકો છે યુવા ધન છે જે ઝૂમતા હોય છે ત્યારે જામનગરના જે યુવા જે ધન છે, જામનગરના જે ખેલૈયાઓ છે એમાં ખાસ કરીને યુવતીઓ તેમજ ભાઈઓ ખાસ કરીને જે ગરબાઓ છે તે અલગ અલગ જે સ્ટેપમાં, બેઝિક સ્ટેપમાં શીખતા હોય છે અને જામનગરની જે નવરાત્રી હોય છે, જે ગરબાઓ હોય છે, જે અર્બન છે, અર્વાચીન જે ગરબાઓ છે તેમાં ખાસ કરી અને લોકો ખેલતા હોય છે.